તો અમદાવાદ શહેરમાં દીપડો ઘૂસ્યો છે। જી હા, ગુમાગામમાં દીપડો ઘૂસ્યો। શરણદીપ સોસાયટીમાં દીપડો જોવા મળ્યો। દીપડો ઘૂસી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। મેયર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। સ્થાનિકો પાસેથી મેયરે માહિતી મેળવી છે। આપ જો દીપડો કઈ પ્રકારે દેખાય છે અને અહીં ચકચાર મચી ગઈ છે કે અમદાવાદના ગુમાગામમાં દીપડો આવવો એ ચોંકાવનારા સમાચાર છે। દીપડાને પકડી પાડવા વન વિભાગની ટીમ એલર્ટ છે, પરંતુ શહેરી વિસ્તારમાં કદાચ પહેલી ઘટના હશે કે અમદાવાદ શહેરના વિસ્તારમાં આ પ્રકારે દીપડો દેખાયો હોય। લોકો પણ ફફડાટમાં જોવા મળી રહ્યા છે। શહેરના મેયર પણ સ્થળ પર પહોંચી રહ્યા છે અને આ દીપડાની એન્ટ્રી થતા લોકોમાં ગભરાટ છે। દીપડો ક્યારે પકડાશે તે સૌથી મોટો સવાલ, કારણ કે શહેરના લોકોને આપણે હંમેશા અલગ અલગ દીપડાના પ્રભાવિત વિસ્તારોમાં તો હંમેશા હલનચલન જોઈ છે, પરંતુ ગુમા ગામમાં દીપડો આવી જવો એક મોટા સમાચાર છે અને આ પ્રકારના દ્રશ્યો ક્યારેય અમદાવાદ શહેરના લોકો કે આસપાસના લોકો વિસ્તારમાં રહેતા લોકોએ નથી જોયા। હવે દીપડાના કારણે દહેશત જોવા મળી રહી છે। ગુમા ગામમાં આ દ્રશ્યો સામે આવ્યા છે। મેયર સ્થળ પર પહોંચી રહ્યા છે અને સાથે વન વિભાગની ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે। તે પણ કામે લાગી છે દીપડાને પકડવા માટે। અમદાવાદ શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં આ પ્રકારના દ્રશ્યો એ ક્યારેય પહેલા જોવા નહીં મળ્યા હોય। દીપડો અમદાવાદની સીમમાં આવવો એ મોટા સમાચાર છે અને હવે આસપાસના વિસ્તારના લોકોને ડર ચોક્કસ લાગી રહ્યો છે। આપ જુઓ, સીસીટીવી ફૂટેજમાં તે કોર્ટ પરથી નીચે કૂદતો જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ તે સોસાયટી તરફ આગળ પણ વધી રહ્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, આ ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે, આપ જણાવો વિગતો શું મળી રહી છે? અક્ષય, સ્વાભાવિક વાત છે કે જ્યારે ગીર અને ગીરની આજુબાજુના પંથકમાં ક્યારે સિંહ દેખાય કે દીપડો દેખાય તો તે કોઈ નવાઈની વાત બની રહેતી નથી, પરંતુ કોન્ક્રીટનું જંગલ બની રહેલું જે અમદાવાદ છે તે અમદાવાદની આસપાસના વિસ્તારમાં જો દીપડો દેખાય તો તે ખૂબ જ નવાઈની વાત છે। ગુમા જે અમદાવાદમાં આવી ચૂક્યું છે તે અમદાવાદમાં દીપડાની જે સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે આજુબાજુના સોસાયટીના રહીશો છે તેમનામાં પણ કેટલેક અંશે ડર વ્યાપ્યો છે, કારણ કે જ્યાં સુધી હવે આ દીપડો પાંજરે નહીં પુરાય ત્યાં સુધી લોકોમાં એક ભય છે તે બાબત સ્પષ્ટ છે। મેયરે પણ આ બાબતે ઘટના સ્થળની મુલાકાત વહેલી સવારે જ લઈ લીધી છે અને દીપડો હોવાની વાતની પુષ્ટિ કરી છે। મહત્વની બાબત એ છે કે આખરે જે રીતે આ દીપડો દેખાયો છે તે અમદાવાદ શહેરના વિસ્તારમાં આવી ચૂક્યો છે। આખરે કયા માર્ગથી અને કઈ બાજુથી તે આવ્યો છે, જંગલ વિસ્તારમાંથી આવ્યો છે કે કેમ વિરમગામ સાઈડથી આવ્યો છે કે કેમ, તે એક તપાસનો વિષય બને છે, કારણ કે જે રીતે સતત અમદાવાદ શહેર મોટું થઈ રહ્યું છે તેને જોતા એક બાબત સ્પષ્ટ છે કે જંગલ વિસ્તાર એટલે કે આજુબાજુનો જે હરિયાળી હતી, જે વૃક્ષો હતા, જે જંગલ જેવો વિસ્તાર હતો, જે ખેતરો હતા, તેમાં હવે અમદાવાદ ફૂલ્યું ફાલ્યું છે તે વધી રહ્યું છે, એટલે કે કોન્ક્રીટના જંગલો બની રહ્યા છે। ત્યારે બીજી તરફ જે જંગલોનો નાશ થઈ રહ્યો છે, વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે અને જંગલના પ્રાણીઓની જગ્યામાં જાણે કે માનવ ઘૂસ્યા હોય તે પ્રકારનું હાલમાં કહી શકાય, કારણ કે દીપડાને દેખા દેતા હવે એક બાબત સ્પષ્ટ છે કે જંગલોનો વિનાશ થવાના કારણે પ્રાણીઓએ આખરે ક્યાં જવું તે પ્રશ્ન થઈ રહ્યો છે અને એટલા માટે જ હવે શહેરી વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે જે ખૂબ જ ચોંકાવનારી અને ચિંતાજનક ગણી શકાય। અક્ષય જી બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખૂબ જ ચોંકાવનારી આ ઘટના છે। પહેલી વારની ઘટના હશે કે અમદાવાદ શહેરમાં આ પ્રકારે દીપડો દેખાય। દીપડાની એન્ટ્રી થતાં સ્વાભાવિક છે કે આસપાસના લોકોમાં ફફડાટ છે। સીસીટીવી ફૂટેજમાં દીપડો દેખાયો છે અને પુષ્ટિ થઈ ગઈ છે। હવે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટેની ગતિવિધિઓ તેજ કરાઈ છે। જે સોસાયટીમાં દીપડો દેખાયો છે ત્યાં પણ શહેરના મેયર પહોંચ્યા હતા અને સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આપ જુઓ, અત્યારે દીપડો કોર્ટ ઉપર છે અને અહીંથી તે જમ્પ કરીને સોસાયટી વિસ્તારમાં આવે છે અને આ દ્રશ્યો ખૂબ જ ફફડાટ ફેલાવે તેવા છે।